લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની લો ફેકલ્ટીમાં LLB કોર્સની સીટો વધારવાની માંગ સાથે આજે NSUI દ્વારા ઉગ્ર અને અનોખું આંદોલન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકરોએ લો ફેકલ્ટીના ડીનને નકલી નોટો આપીને વિદ્યાર્થીઓના હિતમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। NSUIના જણાવ્યા મુજબ MS યુનિવર્સિટીની લો ફેકલ્ટી સમગ્ર ગુજરાતમાં કાયદા અભ્યાસ માટે અગ્રણી સંસ્થા માનવામાં આવે છે, છતાં પણ હાલમાં LLB કોર્સમાં માત્ર અંદાજે 240 જેટલી સીટો ઉપલબ્ધ છે, જ્યારે દર વર્ષે 1500થી 2000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરતા હોય છે। મર્યાદિત બેઠકોના કારણે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે છે। વિદ્યાર્થી આગેવાનોના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ સીટો વધારવા અંગે ડીન સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ આ વર્ષે પણ સીટોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। NSUIએ આક્ષેપ કર્યો હતો કે ડીન સક્ષમ હોવા છતાં પણ અને વાઇસ ચાન્સેલર તેમજ વડોદરાના સાંસદ સાથે સારા સંબંધો ધરાવતા હોવા છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલ આ મહત્ત્વના મુદ્દે પૂરતી ગંભીરતા દાખવી નથી। આંદોલન દરમિયાન વિદ્યાર્થી આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે નિયમિત સીટો વધારવાની વાત આવે છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની અછત જેવા અન્ય કારણો આગળ ધપાવવામાં આવે છે, પરંતુ હાયર પેમેન્ટ સીટો માટે તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે। તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની આવી નીતિ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પ્રોત્સાહન આપતી હોવાનું લાગી રહ્યું છે। NSUIએ ચેતવણી આપી છે કે જો ચાલુ વર્ષમાં જ LLBની સીટોમાં તાત્કાલિક વધારો નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આગામી સમયમાં લો ફેકલ્ટી ખાતે મોટા પાયે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવશે, જેના માટે યુનિવર્સિટી વહીવટી તંત્ર જવાબદાર રહેશે। આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં જે છે લો ફેકલ્ટી જે ચાલે છે તેમાં NSUI તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, કારણ કે તમે જુઓ કે અહીંયા જે LLB કોર્સ ચાલે છે તેમાં વર્ષોથી માત્ર 240 સીટો વિદ્યાર્થીઓ માટે રાખેલી છે, પણ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ 240 સીટ સામે જે વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરતા હોય છે તેનો આંકડો છે 1500થી 2000, એટલે ક્યાંક ને ક્યાંક જુઓ કે સીટ ઘણી ઓછી છે અને ઘણા વિદ્યાર્થીઓનું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણવાનું સપનું તૂટી રહ્યું છે। અને આજે અમે છેલ્લા 2-3 વર્ષથી લગાતાર અમે રજૂઆત કરી રહ્યા છીએ, પણ ડીન દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। આજે અમે આવ્યા તો અમે જ્યારે થોડા દિવસ અગાઉ જે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કર્યો હતો તેના બાદ ડીને જે છે ત્યાં રજૂઆત કરી કે ભાઈ આ રીતે સીટ વધારો, તો અત્યારથી બે વર્ષથી શું તમે સૂઈ રહ્યા હતા? તમે માત્ર ખાલી તમે ગુજરાતમાં પહેલો નંબર લઈ આવ્યા લો ફેકલ્ટીનો, એનો મતલબ એ નથી કે ખાલી સૂઈ રહ્યો। જો તમે ડીનની સીટ પર બેઠા છો અને તમે ખરેખર વિદ્યાર્થીઓનો હિત ઈચ્છતા હો તો તમારે સીટની વધારો કરવો જોઈએ। અને તમે સીટની જ્યારે અમે માંગ લઈને આવીએ, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, જગ્યાની વાત કરો, તમે સ્ટાફની વાત કરો, શિક્ષકોની વાત કરો, પણ તમે સામે જ્યારે તમે બીજી બાજુ વાત કરો કે અમે હાયર પેમેન્ટમાં વધારી શકીએ છીએ, એટલે તમારી પાસે હાયર પેમેન્ટ કોર્સમાં સીટ વધારવા માટે કે હાયર પેમેન્ટ કોર્સ ચાલુ કરવા માટે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય છે, તમારી પાસે સ્ટાફ, શિક્ષકો, બધી જ વસ્તુ આવી જાય છે, પણ ગવર્મેન્ટ કોર્સ માટે નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક સાફ દેખાયું છે કે તમે વર્ષે 1.5 લાખ રૂપિયા ફી લઈને વિદ્યાર્થીઓને લૂંટવા માગો છો। તમે બી ઈચ્છો છો કે વિદ્યાર્થીઓ જે છે બહાર પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જઈને ત્યાં ભણે, અને અહીંયા આ યુનિવર્સિટી તમે સેલ્ફ ફાઇનાન્સ કરવા માગો છો, એટલે આ કાવતરું તમારું નહીં ચલાવી લેવામાં આવે। અહીંયા જ્યાં સુધી સીટમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લડત આપતા રહીશું। તમારી જે બાર કાઉન્સિલની જે મિટિંગ થવાની છે ને થોડા દિવસમાં, એમાં અમે પૂતળા દહન કરીશું, ત્યાં તમારા પોસ્ટર લગાવીશું ને વડોદરામાં ઠેર ઠેર પોસ્ટર લગાવીશું। આ NSUI છે આ વિદ્યાર્થીઓના હિત માટે લડતું રહેશે, અને જ્યાં સુધી વિદ્યાર્થીઓની સીટ નહીં વધે ત્યાં સુધી આ NSUI લડતું રહેશે। एक सिंपल बात है कि बार काउंसिल ऑफ इंडिया से वी आर गवर्नड, मतलब फैकल्टी ऑफ लॉ इज गवर्नड बाय द बार काउंसिल। As of now the bar council has given us sanction for 4 seats, that is 4 sections in LLB and 3 sections in BLLB honors, ठीक है। So now ये पोजीशन में अगर हमें कोई भी बदलाव चाहिए तो ये बदलाव के लिए हमें उनसे परमिशन लेनी पड़ेगी। जब उनसे परमिशन लेनी है तो हमें उसके सामने ये बताना होगा कि हमारे पास एडिक्वेट स्टाफ है, हमारे पास एडिक्वेट इंफ्रास्ट्रक्चर है। सो नाउ एज द स्टूडेंट्स वांट कि हमें GIA में हमें एक एडिशनल सेक्शन चाहिए, GIA में हमारे पास 4 सेक्शंस है, नाउ दे वांट एन एडिशनल 5 सेक्शंस। नाउ इफ़ वी वांट एडिशनल 5 सेक्शंस वी विल नीड एडिशनल 5 टीचर्स। Now for having additional 5 teachers I will need those sanction from the establishment. So if I have written to the university for the increase in the establishment for 5 more teachers, once I get that sanction only then will I be able to write to the Bar Council of India that now I am having 5 more sections, 5 more teachers, so with that I would be kindly grant me a sanction of 1 more additional section of 60 seats. Because the Bar Council very categorically states that we cannot admit even 1 seat above whatever they have sanctioned.
Now they have sanctioned us 4 sections, and above the supernumeric seats are the EWS.